हेलो मित्रों, केम छो? तो आज तारीख थी है 1/7/2024 और आज वार थयो छे बुधवार। तो आज 10 ने 20-25 जो कम्प्लीट वरसाद चालू थयो छे। आम तो सवारनो झीमझीम पड़तो हतो पण हमणां कम्प्लीट हवे चालू थई गयो छे। वावणी लायक वरसाद थई गयो छे अने एकदम खुशीनो माहोल कहे ने तो पण चाले, एक जातनो तहेवार कहे ने तो पण चाले। कारण के घणा दिवसथी 10-12 दिवस लेट हतो वरसाद अने हवे पड़वा मांड्यो छे। वावणी लायक वरसाद थई गयो छे कम्प्लीट, कि आप जोई शको छो। ओके छे, आप जोई शको छो। अने आ धाबा परथी पाणी पण पड़े छे। कम्प्लीट ट्रेक्टर ने बधुं नाई लीधुं छे कम्प्लीट। अने जे पण ओरी दीधुं छे ने 1-2 दिवस पहेला जे पण ओरी दीधुं छे एने कम्प्लीट ऊंघी जशे अने जे नथी ओर्युं ए लोकोने ओरवानो मोको हवे मळवानो छे। ओके, तो वांधो नहीं। આવી જ રીતે આખું ચોમાસું સારી રીતે જાય એવી ભગવાનને પણ પ્રાર્થના આપણી। અને તેને બીજું અહીંયા છે ને ધાબુ થોડું કમ એ થયું છે એટલે આ જુગાડ કર્યો છે મેં। અહીંયા કાણું પાડીને પછી પાઇપ લઈને બહાર કાઢી દીધી છે એટલે જે પણ પાણી ધાબામાં રહે ને બધું નીકળીને જતું રહે। બાકી અહીંયા છે ને ટપકતું થોડું એટલે બહાર જતું રહે। અને કાકી લોકો આવ્યા છે એટલે પીંકુ બનાવે છે ચા, બ્લેક ટી। હે ઓકે, તો કાકી લોકો આવ્યા છે તો એમના માટે બ્લેક ટી બનાવી છે। એટલે વરસાદમાં છે ને દૂધવાળી કરતાં બ્લેક ટી પીવે ને તો થોડું વધારે આમ ફ્રેશ લાગે ને આદુવાળી। એટલે આ કાકી લોકો આવ્યા છે તો લે મમ્મી। ઓકે, અને અમે તો જમી લીધું છે એટલે વાંધો નહીં। અને પાછળ પણ છે વરસાદ। પાણી થઈ ગયું છે બધે કમ્પ્લીટ એકદમ મસ્ત। હેલો મિત્રો, કેમ છો તમે? મમ્મી અને પિંકુ અમે આવ્યા છે ખેતર, કપાસ થાણવા માટે આવ્યા છે। અને અહીંયા આપણું ખેતર છે અને માણસો વરસાદની રાહ દેખીને જ બેઠેલા। એટલે પછી વરસાદ રહ્યો ને એટલે પછી આવ્યા ખેતર અને અમે પણ આવી ગયા ખેતર। અને આ સાઈડ છે ને કપાસ થાણવાનો છે, આ સાઈડ સોયાબીન, તુવર અને 1 મિનિટ બતાવું છું। જે અહીંયા આ પાછળ દેખાય છે ને આ શાકભાજી છે, પાપડી, ભીંડા ને એવું બધું। ઓકે, અને આ મમ્મી છે અને કાકી છે, ભાભી છે, એ લોકો કપાસ થાણે છે, ચાલુ કરી દીધું છે। ઓકે, તો મળીએ છીએ, ચાલો।